કે જેમાં કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં ભાગ્યા જે છે એનું પણ નુકસાન થયું છે, એમને પણ એનું વળતર મળે, પહેલો મુદ્દો છે. અને બિરસા મુંડાજીનું એક સ્ટેચ્યુ હળવદમાં મુકાય એની એક માંગ છે. ત્રીજી માંગ છે કે જે તૈયાર થયેલો પાક છે તેનો ભાવ વધારો થાય, જંતુનાશક દવાઓ, બિયારણો, ખાતરો છે એના ભાવમાં ઘટાડો કરવામાં આવે અને હળવદ તાલુકામાં હજારોની સંખ્યામાં આદિવાસી કામદારો કામ કરતા હોય, આ કામદારોના બાળકોના સારા ભવિષ્ય માટે એક એકલવ્ય સ્કૂલ અને હોસ્ટેલ બનાવવામાં આવે, આવી માંગ છે સાહેબ. બહારથી આવતા કામદારોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવી નવા લેબર એક્ટ મુજબ માલિકો અને કામદારોનો લેખિત કરાર ફરજિયાત થાય તે મુજબ યોગ્ય વ્યવસ્થા કરવાની. કારખાનાઓમાં કે ખેતીમાં અપૂરતી સુવિધાને કારણે સેંકડો કામદારોના મૃત્યુ થતા હોય, સેફટીના સાધનોનો અમલ ફરજિયાત બનાવવો સાહેબ. કામના સમયમાં માલિકોની બેદરકારીના કારણે કામદારોના થતા મોતમાં માત્ર અકસ્માત મોત નોંધવામાં આવે છે, જેમાં કલમ 304 મુજબ સાપરાધ માનવવધનો ગુનો દાખલ થાય એવી વ્યવસ્થા કરવી. કામનો સમય 8 કલાકનો ફરજિયાત બનાવવો. કંપની, ખેતી કે અન્ય જગ્યાના કામમાં લઘુત્તમ વેતન ફરજિયાત મળે એ મુજબ આયોજન કરવું. અંતરિયાળ કે સીમ વિસ્તારમાં કામ કરતા કામદારોને ત્યાં માલિકો દ્વારા ટોયલેટની સુવિધા ફરજિયાત આપવામાં આવે એવી વ્યવસ્થા કરવી સાહેબ. આ માટે આપ સાહેબને આવેદન આપીએ છીએ સાહેબ. જેમાં અમારો બીજો એક મુદ્દો એ પણ છે સાહેબ કે અમે આપ સાહેબની મંજૂરી લઈને ત્યારે અમે રેલી કાઢેલી સાહેબ, તો અમને જે પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ તે અમને દીધું નથી. અમે 2 થી 3 કિલોમીટરની અમારી રેલી હતી સાહેબ. માની લો કે કાંઈક અઘટિત ઘટના થઈ હોય કે કાંક વિચારો કર્યો હોય તો જે લોકો એમને વ્યવસ્થા આપવાની હતી, જે લોકો વ્યવસ્થા નથી આપી સાહેબ, એ લોકોના વિરુદ્ધમાં તમે કાયદેસરની કાર્યવાહી કરો સાહેબ. એ મારી પહેલી માંગ છે સાહેબ. આ 11 મુદ્દા અલગ છે. પહેલી માંગ અત્યારે એ છે કે અમે જ્યારે આ રોડ ક્રોસ કર્યો સાહેબ, એમાં અમારું કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, ખરેખર તો એ ટ્રાફિક બંધ કરાવવો એટલો રોડ ક્રોસ કરવા માટે એ પોલીસની જવાબદારી હતી, એ લોકોએ એની જવાબદારી નિભાવી નથી. એ લોકો ઉપર સાહેબ પહેલી કાર્યવાહી કરવામાં આવે સાહેબ. અને અમે આપ સાહેબને આવેદન દીધા પછી અમે 1 મહિના પછી આ આવેદનની રિકવરી માટે આપ સાહેબને મળશું કે સાહેબ આપ સાહેબે જે પોલીસો એની ફરજમાં યોગ્ય કામ નથી કરેલું એના વિરુદ્ધમાં શું કાર્યવાહી કરી. તમે એના માટે લેખિત અમને અરજી આપી દો, લેખિત અમે જે જવાબદાર છે એને અમે એની પાસે ખુલાસો માંગશું. સાહેબજી બોલશો બરાબર છે? હા સાહેબ, બસ આમાં એક મહત્વનું તો એ છે કે શિક્ષણ એ સિંહણનું ધાવણ જે પીવે એટલે ચતુર બને, હોશિયાર બને અને ગરજે. અહીંયા આપના અંતર્ગત આવતા જેટલા ગામો છે ત્યાંના તલાટીશ્રીઓ અથવા ત્યાંના સરપંચશ્રીઓના સંકલનમાં કે માર્ગદર્શનમાં એ ગામમાં જે ભાજુ કરવા આવતા જે મજૂરો છે એની નોંધણી થાય પંચાયતની ઓફિસમાં ફરજિયાત રીતે, અને કેટલા બાળકો સાથે લોકો ફેમિલી સાથે આવ્યા છે એનો એક સર્વે થાય, અને એમાં 0 થી 5 વર્ષના જે બાળકો, પછી 6 થી 14 વર્ષના બાળકો, એ લોકોને શિક્ષણ મળે છે કે કેમ. અગર શિક્ષણ નથી મળતું તો એ લોકોને ફરજિયાત શિક્ષણ મળે એ રીતે તમારા લેવલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને એ મજૂરોની નોંધણી થાય. અને એ મજૂરોને જે ખેત શ્રમયોગ્યનું જે કાર્ડ છે એ જિલ્લા સરકારી શ્રમ અધિકારીના માધ્યમથી આપના સહકારથી એ કાઢી આપવામાં આવે. એના જે તે પંચાયત ઓફિસમાં કેમ્પ રાખવામાં આવે અને આ બધી બાબતો માનનીય આપણા જે ડીએમ સાહેબ છે, કલેક્ટર સાહેબ મોરબી, એમને પણ આ જ મુદ્દાઓ કહ્યા છે. અને મહત્વનું હતી એ છે કે છેડતીના કે અત્યાચારના જે બનાવો બને છે એમાં પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી, ઉલટાનું મજૂરોને મારીને ભગાડી મૂકે છે, ભગાડો કાઢીને ભગાડી મૂકે છે. એટલે એવું ના થાય એના માટે થોડુંક સંકલન બેઠકમાં પણ આ બાબતે માર્ગદર્શન આપો, જેથી કરીને લાખોની સંખ્યામાં જે લોકો અહીંયા હજારો કિલોમીટર દૂરથી આવે છે એમના માનવ અધિકારોનું સંરક્ષણ થાય. થેન્ક યુ. સહી કર દો ને.